બ્રેક બાદ આગળ વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ રાજકારણીઓમાં મતો અંકી કરવાની લહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ચૂકતા નથી। આવું જ બન્યું આરોગ્ય મંત્રીની હાજરીમાં। સરકારી સંગઠનોના આગેવાનોને ભેગા કર્યા, પરંતુ એમના જ સરકારી પરિપત્રને ભૂલી ગયા। સ્વાઇન ફ્લૂના પ્રકોપથી બચવા માટે કોઈ આયોજન કર્યા વિના ખુલ્લેઆમ ઢગલાબંધ સહકારી આગેવાનોનો મેળાવડો કર્યો। ગુજરાતમાં વકરેલો સ્વાઇન ફ્લૂ કોઈની શરમ રાખતો નથી, એટલે જ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી સહિત કેટલાક ધારાસભ્ય અને આઈએએસ અધિકારીઓને પણ સ્વાઇન ફ્લૂ થયો છે। એના પછી સફાળી જાગેલી સરકારે ફતવા બહાર પાડ્યા કે કોઈ સભા કે સંમેલનો યોજવા નહીં અને સ્વાઇન ફ્લૂ ન ફેલાય તે માટે 4 થી વધુ માણસોએ ભેગા પણ ન થવું। એટલું જ નહીં, સ્વાઇન ફ્લૂથી રક્ષણ માટે માસ્ક પણ પહેરવા। પરંતુ સરકારના પ્રધાનોને નિયમો નેવે મૂકવાનો ચેપી રોગ લાગ્યો હોય તેમ અમદાવાદમાં સહકારી સંગઠનોનું એક સંમેલન યોજાયું અને આરોગ્ય મંત્રી હોંશે હોંશે સંબોધવા પહોંચી ગયા। હું તો લગભગ 30-35 વર્ષથી જાહેર જીવનમાં છું, સહકાર સાથે પણ વર્ષોથી સંકળાયેલો છું, પણ આટલું મજબૂત સંગઠન ભૂતકાળમાં મેં સહકારી આગેવાનો બધા એક મંચ ઉપર હોય, એક સભા કરે હોય, એક સાથે કામ કરતા હોય એવું ભૂતકાળમાં નહોતું બનતું। દેશભરમાં સહકારી પ્રવૃત્તિઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સહકાર ભારતીના ગુજરાત પ્રદેશ દ્વારા 13મું સહકાર મહાઅધિવેશન 2015 અડાલજના દાદા ભગવાન ત્રિમંદિર સંકુલમાં યોજવામાં આવ્યું। 2 દિવસ સુધી ચાલેલા આ મહાઅધિવેશનમાં સ્વાઇન ફ્લૂને ધ્યાને રાખીને બહાર પાડેલા પરિપત્રને રીતસર નેવે મૂકવામાં આવ્યો। કહેવાતા સુશિક્ષિત લોકોએ માસ્ક પહેરવાની પણ તસ્દી ન લીધી। પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાતભરમાંથી 2500 થી વધુ સહકારી સંસ્થાઓના 8000 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। આ મહાઅધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ અને કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પણ માસ્ક વિના ખાસ હાજરી આપી। આજે આપણે જે જરૂરિયાત મિત્રો છે ને એ આપણે બીજું કાંઈ ન કરીએ ને તો સમાજના આપણા બે, એક તો માતા અને બીજો શિક્ષક। એ માત્ર આપણું બાળક જ્યારે ઘરમાં મોટું થતું હોય 5 વર્ષની ઉંમર સુધી, જો માતા છે એની અંદર સારા પોઝિટિવ વિચારોના જો સંસ્કારો રહેશે અને આપણે ઘરની અંદર જો બધા પોઝિટિવ રીતે વિચારશું ને મિત્રો એના પછી જો શિક્ષક છે એ સારી રીતે ભણાવશે તો આવતીકાલનું ભારત કેવું બનાવવું કોના હાથમાં છે? એક માતાના હાથમાં છે અને એક શિક્ષકના હાથમાં છે। અધિવેશનમાં મંત્રીશ્રીઓની હાજરીમાં ઉપસ્થિત લોકોએ એક તરફ સ્વાઇન ફ્લૂ રોકવા પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કર્યું તો બીજી તરફ દેખાડો કરવા માટે સ્વચ્છતા માટેના શપથ લીધા। આ પ્રસંગે સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ સતીશજી મરાઠે ઉપરાંત જીસીએમએમએફના ચેરમેન જેઠાભાઈ પટેલ, ગુજરાત સહકારી બેંકના ચેરમેન અજય પટેલ, ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિત મહેસાણા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા। આ સંમેલન તાબડતોબ યોજવું પડે તેવી તો કોઈ મજબૂરી નહોતી, તો પછી સ્વાઇન ફ્લૂનો રોગચાળો જાય એની રાહ જોઈ થોડા દિવસો પછી પણ આ સંમેલનને યોજી શકાયું હોત, પરંતુ સમર્થ કો નહીં દોષ ગોસાઈ। કેમેરામેન જયેશ પટેલ સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ।